જય માતાજી મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વાત કરીશું કે જે પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર 25% થી 25 થી 50 દુધાળ પશુઓ ખરીદવા માટે, એટલે કે 25 થી 50 પશુ હોય તમારી પાસે અને એનું તમે ડેરી ફાર્મ એટલે કે તબેલો બનાવવા માંગતા હો તો આ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં। એના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ જેથી બીજા વિડીયો પણ તમારે ન જોવા પડે અને આ એક જ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ રીતે એકદમ સરસ જે ગુજરાતી ભાષામાં આપણે સમજાવીશું, જેનાથી કોઈ પણ પશુપાલક હશે એ સમજી જશે અને કેવી રીતે સહાય મળે છે, કેટલું આની અંદર સહાય મળતી હોય છે, એ બધી જ વાત કરીશું। તો પહેલાં વાત કરીએ તો રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા બેંકમાંથી વર્ષ 2026-27માં મેળવેલ ધિરાણ, જો તમે 2026-27માં જે ધિરાણ મેળવેલ છે જે 5 વર્ષ સુધી વ્યાજ સહાય મળવાપાત્ર થશે। આની અંદર વ્યાજ સહાય મળવાપાત્ર થશે મિત્રો। આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે સ્વ સહાયક જૂથે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા બેંકમાંથી ધિરાણ અંગેની મંજૂરી મળ્યા બાદ જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। ફરજિયાત ઘટકની વાત કરીએ તો પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના 75% વ્યાજ સહાય 5 વર્ષ સુધી મળવાપાત્ર થશે। બીજા નંબરની વાત કરીએ તો લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના 50% લેખે મહત્તમ ₹10,000 પ્રતિ પશુ એ મળવાપાત્ર, એટલે એક પશુ ઉપર ₹10,000 મળશે અને વધુમાં વધુ પશુ હોય તો 5 લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે। આગળ વધીએ તો પશુઓના સળંગ 3 વર્ષના વીમા પ્રીમિયમ 75% લેખે પ્રતિ પશુ મહત્તમ એક પશુના 3,600 જે વીમા પ્રીમિયમ લીધેલું હોય એની ઉપર મળવાપાત્ર થશે। 3,600 મુજબ વધુમાં વધુ 50% માટે 1,80,000ની સહાય મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે। આગળ વધીએ તો ફરજિયાત ઘટક ઇલેક્ટ્રિક ચાપ કટર પર યુનિટ કોસ્ટના 40,000 લેખે 75% લેખે 30,000 ફોગર યુનિટ માટે, જો તમારે ફોગર લગાવ્યું હોય તો 30,000ની સહાય મળશે। ઇલેક્ટ્રિક ચાપ કટર યુનિટ કોસ્ટ લેવું હોય તો 40,000ની સહાય મળશે। ફોગર યુનિટ કિટ માટે યુનિટ કોસ્ટ ₹30,000ની સહાય મળવાપાત્ર થશે। 75% લેખે મહત્તમ ₹22,500 અને મિલ્કિંગ મશીન પર યુનિટ કોસ્ટ ₹75,000ના 75% લેખે મહત્તમ ₹56,250 સહાય મળવાપાત્ર રહેશે। તો આવી રીતે આની અંદર ફોર્મ ભરવાનું છે મિત્રો। આની તારીખની વાત કરીએ તો 1/5/2026 થી 31/7/2026 સુધી આની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો। જો તમને ઓનલાઈન અરજી કરતા ના આવડતી હોય તો આપણો એક વિડીયો છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ વિડીયો જોતા આવજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે। આ વિડીયો પૂરો થશે એટલે તમને એ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું અથવા તો કોમેન્ટ બોક્સમાં આપી દઈશું, જેથી તમને સરળતાથી એ વિડીયો જોઈ અને તમે કેવી રીતે ફોર્મ ભરવું એ માહિતી મેળવી શકશો। તો આજના વિડીયોમાં આટલું જ। હવે મળીશું નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય માતાજી।